મારામારી હતી. આજે સાહેબ આ વિસ્તારની અંદર પૂછ્યો ને એક તો રસ્તાની વિરુદ્ધની કે છે કે અમારે રસ્તો કરવાનો બાકી છે, અને મને ખાતરી છે કે દરેકે દરેક ગામમાં દરેક મોહલ્લામાં આપણા બધાના રસ્તા બની ગયા છે. અમે થોડું ઘણું બાકી છે તો હજુ થોડા 2 મહિના 2 વર્ષ તો છે. વાઘનો મોં ગંદાઈ જેવું કોઈ કે અને કહી શકાય કે આજથી એવા ક્ષેત્રમાં દરેક કામ કરવા માટે પૂરતા પ્રયત્નો એ સતત કરતો હોય છે. મારાને ચુકાદો તમને જ રહે આમની આપણે તમે ચાલે ચુકાદો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કરાડી ગામની રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઐતિહાસિક સંસ્થાઓને આધુનિકતા સાથે જોડીને વિકાસના નવા આયામો રચવાની આપણી નેમ છે. દાંડી નમક સત્યાગ્રહના કારણે કરાડી ગામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે. આ મહોત્સવમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને જલાલપુરના ધારાસભ્ય RC પટેલ એકબીજાને પડકારતા હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું અને હાજર લોકોમાં ચર્ચાનો વિષય પણ બન્યો હતો. શું હતો સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ CR પાટીલ અને ધારાસભ્ય RC પટેલ વચ્ચે મંચ પરથી હળવી નોકઝોક થઈ હતી. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય RC પટેલે પોતાના મત વિસ્તાર જલાલપુરમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે જો કોઈ એમ કહે કે મેં મારા વિસ્તારમાં રસ્તા નથી બનાવ્યા તો હું રાજકારણ છોડી દઈશ. ત્યારબાદ સાંસદ CR પાટીલે તેમનો હળવો કટાક્ષ કરતા કહ્યું કે વાઘનું મોઢું ગંધાય છે એવું કોણ કહે. આ ઉપરાંત તેમણે વધુમાં પણ ઉમેર્યું હતું કે તમે આટલા બધા રોડ બનાવ્યા છે તો તમને 7મી વખત પણ ટિકિટ આપવી પડશે. આ રમૂજી કટાક્ષબાજીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં હાસ્યનું મોજું ફેલાવ્યું હતું. મારામારી હતી. આજે સાહેબ આ વિસ્તારની અંદર પૂછ્યો ને એક તો રસ્તાની વિરુદ્ધની કે છે કે અમારે રસ્તો કરવાનો બાકી છે, અને મને ખાતરી છે કે દરેકે દરેક ગામમાં દરેક મોહલ્લામાં આપણા બધાના રસ્તા બની ગયા છે. અમે થોડું ઘણું બાકી છે તો હજુ થોડા 2 મહિના 2 વર્ષ તો છે. વાઘનો મોં ગંદાઈ જેવું કોઈ કે અને કહી શકાય કે આજથી એવા ક્ષેત્રમાં દરેક કામ કરવા માટે પૂરતા પ્રયત્નો એ સતત કરતો હોય છે. મારાને ચુકાદો તમને જ રહે આમની આપણે તમે ચાલે ચુકાદો. જોકે રાજકીય વર્તુળોમાં આ પ્રકારની કટાક્ષબાજી દ્વારા નેતાઓ એકબીજા પ્રત્યેના મતભેદો વ્યક્ત કરતા હોવાનું મનાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમે રાજકીય ચર્ચાનો વિષય બની રહ્યો છે. ત્યારે આ વિશે તમારું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.